નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। ગાંધીનગરમાં હાઈ સિક્યોરિટી ઝોનમાં હડકંપ, કોસ્ટગાર્ડ જવાને પોતાની જાતને જ ગોળી મારી દીધી। જામનગર તાલુકાના મોખાણા ગામે વાડી વિસ્તારમાં પૂન દીપડાના આટાફેરથી ગ્રામજનોમાં ફરિયાદ, વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું। આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં છોટાઉદેપુર અને અમરેલીના લાઠીમાં એએપીની વિરોધ રેલી, સરકાર સામે સૂત્રોચ્ચારો। પોલેન્ડમાં નિર્મિત વિવાદિત પેસેન્જરને રો ફેરી શિપને અલંગમાં રિસાયકલ કરવા લીલી ઝંડી। વડોદરા મોર્નિંગ વોકમાં નીકળેલા સિનિયર સિટીઝનની સોનાની ચેન પડાવી આરોપીઓ ફરાર। લાલપુર નજીક મેઘપુર ગામે વાહન પાર્કિંગની સમસ્યા અને બોલાચાલી લોહિયાના અથડામણમાં ફેરવાઈ। જામ જોધપુર તાલુકાના મોટા વડિયા ગામે યુવકે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, સારવાર દરમિયાન મોત। આડેઉતરા રોજડા સામે બાઇક અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત, પત્ની પુત્રી ઘાયલ। ગુજરાતમાં હવે દીકરીઓ પણ બિયર ઈ સિગરેટ પીવે છે, નર્મદા ભાજપ સાંસદનું નિવેદન, ચૈતર વસાવા મુદ્દે આપી ખુલ્લી ચેલેન્જ। પંચમહાલ ગોધરાના કનેવાલ પિકનિક પોઈન્ટ નજીક કુવામાં ખાબકતા યુવકનું મોત, ફાયર વિભાગ મૃતદેહ બહાર કાઢ્યો। દક્ષિણ ભારતમાં ભાજપની મુશ્કેલી, કોંગ્રેસની વધારી ચિંતા, 2028 ચૂંટણી પલટશે આખો ખેલ। મહારાષ્ટ્ર તેજ રફતાર કાર ટ્રક પાછળ ઘૂસી જતા એક જ પરિવારના 5 સભ્યો કારનો કોળિયો બન્યા। કેદાર મર્ડર કેસ સિંહાને લઈને લોહગઢ કિલ્લા પર પહોંચી પોલીસ, ડમી બોડી સાથે કરાવ્યું ક્રાઇમ સીન રિક્રિએશન। પાંડેસરામાં જવેલ્સને ત્યાં ચોરો ત્રાટક્યા, છઠનું પતરું કાપી 30 લાખના દાગીનાની લૂંટ। પોરબંદરમાં તાજિયાના જુલુસમાં જીવલેણ હુમલો, 6 યુવાનો ઘાયલ। પહેલી વાર જૂનમાં 147 વર્ષનો સૌથી મોટો દુષ્કાળ જેવો માહોલ, 5 કારણોસર દેશમાં 40% વરસાદની ઘટ। અનંત અંબાણી તિરુપતિ બાલાજીના ચરણોમાં નતમસ્તક દર્શન બાદ 27.5 કરોડની મોંઘી ભેટ આપી। રામ મંદિર દાન ચોરી મામલે મોટી કાર્યવાહી, 8 આરોપીના ઘરે પોલીસના દરોડા। ધોરણ 10-12 પાસથી લઈને ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરીની તક, 100,000 પદો માટે ભરતી। ભારતમાં ઋતુચક્ર ખોરવાય, 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ગુજરાત સહિત 27 રાજ્યો પ્રભાવિત, 315 જિલ્લાઓ રેડ ઝોનમાં। ગોત્રીમાં પાન પાલનની આડમાં દારૂનો ધંધો કરનાર ઝડપાયો। ગુજરાતમાં આવતીકાલે જગન્નાથની જળયાત્રા, 108 કળશથી જળ અભિષેક અને ગજવેજ દર્શન બાદ ભગવાન 15 દિવસ મોસાળ સરસપુર જશે। અમેરિકા ઈરાનના એકબીજા પર ફરી હુમલા, યુદ્ધના મોરચે વિરામની હાલત કફોડી। અમેરિકા પર વળતો પ્રહાર, કુવૈત બહેરીનમાં 8 સૈન્ય ઠેકાણા નષ્ટ કર્યાનો IRGCનો દાવો। અમારું વિઝન હિન્દ મહાસાગરને અવસરોનું મહાસાગર બનાવવાનું, સેશેલ્સથી PM મોદીનો સંદેશ। વડોદરા ઉત્તરાખંડ સુધી જઈને પૂર્ણ કરાઈ બાળકના પૂર્ણ મિલનની પ્રક્રિયા। સાણંદ રણ ગામમાં ખેડૂતોના વિરોધ આગળ ઝૂક્યું તંત્ર, પાઇપલાઇન માટે ખોદકામ પૂરી દેવાની ધારાસભ્યએ આપી ખાતરી। યુદ્ધ વિરામના લીરે લીરા ઉડ્યા, અમેરિકાએ ઈરાન પર ફરી એર સ્ટ્રાઇક, ટ્રમ્પે કહ્યું અસ્તિત્વ મટી જશે। ટીટીનો પ્રકોપ વધતા પેરિસમાં જાહેરમાં દારૂ પીવા માટે કેમ લગાવાયો પ્રતિબંધ, જાણો વૈજ્ઞાનિક કારણ। વડોદરા મહિલા PSI વતી લોજ લેતા મોજલપુર પોલીસ સ્ટેશનમાં વહીવટદાર SIની ધરપકડ। ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં ક્યાં પડશે છૂટોછવાયો વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી। ઈરાને પરમાણુ કરતાં પણ ખતરનાક હથિયાર બનાવવાનો દાવો, AIના પણ ચણા નહીં આવે, અમેરિકાની હું ગરમ। 1430 લોકોના મોત વચ્ચે વેલેઝુલામાં ફરી ભૂકંપ, 68,000થી વધુ લોકો હજુ કોઈ ભાળ મળી નથી। અમલી વાકિયા ગામમાં પશુનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો, વન વિભાગે આપી ખાસ સૂચના। વાતાવરણને જબરજસ્ત પલટો લીધો, અહીં આવેલા 2 ટ્રોપિકલ વાવાઝોડાએ જલજીવન અસ્તવ્યસ્ત કરી દીધો। હવામાન વિભાગે ભૂગલન અને પૂરને લઈને મોટી ચેતવણી જાહેર કરી। મિડલ ઇસ્ટમાં ટેન્શનને વચ્ચે ભારત માટે ગુડ ન્યૂઝ, 72 કલાકમાં વધુ 9 જહાજ હોર્મુઝ ક્રોસ થયા। યુરોપમાં ગરમીનો મહાપ્રકોપ, ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મોત, પાવર ડિગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાયું। ગુજરાતમાં જુલાઈના પ્રારંભે હવે ભારે વરસાદની આગાહી, રાજ્યમાં હજુ ફક્ત સરેરાશ 3% વરસાદ। યુરોપમાં 35 ડિગ્રી તાપમાન, ભારતમાં 45 ડિગ્રી કરતાં પણ વધુ આકરું। બાંગ્લાદેશે ચીન સાથે મળી કર્યો મોટો ખેલ, ભારત માટે કોલકાતાથી હલ્દિયા સુધી ખતરો। ફાંસીની સજા વચ્ચે શેખ હસીનાની મોટી જાહેરાત, બાંગ્લાદેશ પરત ફરવાનો પ્લાન જણાવ્યો। વેનેઝુલામાં ભૂકંપની મૃત્યુનો આંકડો 1400ને પાર થયો છે, જ્યાં 18 દિવસ શિશુને માતાનો ચમત્કારી બચાવ થયો। અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાની ભૂકંપની અસર ભારત સહિત 8 દેશોમાં અનુભવાઈ। ભારતમાં જમ્મુ કાશ્મીર, દિલ્હી સુધીના આંચકા અનુભવાયા, જ્યારે પાકિસ્તાનમાં પણ 5.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। વેનેઝુલામાં ફરી ધરતી ધ્રુજતા લોકો ભયભીત છે।
પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો. સિક્કે ન્યૂઝ